અંકલેશ્વરમાં કાપોદ્રા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ભાદી ગામે 3 ટીમોએ ભાગ લીધો હતો। ઓનલાઈન રજીસ્ટ્રેશન વડે ગામના 120 ખેલાડીઓએ નોંધણી ફોર્મ ભરતા 48 ખેલાડીઓની પસંદગી કરાઈ હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં કાપોદ્રા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। ભાદી ગામે 3 ટીમોએ ભાગ લીધો હતો। ઓનલાઈન રજીસ્ટ્રેશન વડે ગામના 120 ખેલાડીઓએ નોંધણી ફોર્મ ભરતા 48 ખેલાડીઓની પસંદગી કરાઈ હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેની પ્રથમ મેચ કેપ્સ 11 અને કેસવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી। તેમાં કેસવા ઇન્ડસ્ટ્રીઝનો 3 વિકેટથી વિજય થયો હતો। મેન ઓફ ધ મેચ અર્પિત યાદવ, અન્ય પરફોર્મરમાં મુફ્તી મોહમ્મદ લુલાત, જુનેદ લુલાત, સાહિલ પટેલ, ફહદ મતાદાર, શ્યામ મિશ્રા, મોઇલ જાહેર થયા હતા। અંકલેશ્વરના ભાદી ગામ સ્થિત સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાપોદ્રા ગામ દ્વારા કાપોદ્રા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ગામના 3 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કેપ્સ 11, મેવાતી કિંગ્સ 11 અને કેસવા ઇન્ડસ્ટ્રીઝ 11 ટીમે ભાગ લીધો હતો। ગામના યુવા ક્રિકેટ પ્રતિભાને બહાર લાવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું, જેમાં 120 ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી કુલ 48 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા। કાપોદ્રા ગામના અગ્રણીઓ યુવાનોને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં આગળ લાવવાના ઉદ્દેશ્યથી આ પ્રીમિયર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાઈક, માનદ મંત્રી ઇસ્તાક પઠાણ, સહમાનદ મંત્રી વિપુલ ઠક્કર, સહમાનદ મંત્રી જુલ્ફી બાલા, નાઝિમ કુરેશી, કાપોદ્રાના સરપંચ આયેશાબેન પાંડોર, ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયાના અગ્રણી આરિફ બાપુજી, સબીર લુલાત, મુસ્તાક શેઠ, રશીદ પટેલ, SD પટેલ, યુસુફ લુલાત તથા સાદિક પટેલ, મકબૂલ પટેલ, ઉમરાજ હાજર રહ્યા હતા। કાપોદ્રા પ્રીમિયર લીગના ચેરમેન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મદાદારે પોતાના પ્રવચનમાં આ લીગ રમાડવાનો આશ્રય કાપોદ્રા ગામની ક્રિકેટ ટીમમાં નવા યંગ ખેલાડીઓને રમવાની તક મળે તે ઉદ્દેશ્ય સાથે આયોજન કર્યું હતું। આ પ્રસંગે લીગના CEO મોહમ્મદ અલી લુલાત, આયેશાબેન પાંડોર, સાદિક પટેલ, મોહમ્મદ પાંડોર, મોહમ્મદ પટેલ, જુનેદ લુલાત, અમીન લુલાત અને અબ્દુલ્લા લુલાતે ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ઇસ્માઇલ મદાદાર, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન। આજરોજ ભાદીના ZS સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર કાપોદ્રા ગામની કાપડિયા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશનથી 120 છોકરાઓ રજીસ્ટર થયા અને 3 ટીમો વચ્ચે 48 પ્લેયરો ઓક્શન બેઝથી લેવામાં આવ્યા અને આજરોજ આ લીગનું સમારંભનું ઉદ્ઘાટન કરીને પહેલી મેચ રમાઈ રહી છે। ત્યારે આ લીગની અંદર જે લોકોએ સપોર્ટ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે, તથા આ લીગને રમાડવા પાછળનો એક જ હેતુ છે કે ગામના અંદર જેટલા બી ખેલાડીઓ છે જેનું ટેલેન્ટ કોઈને ખબર નથી, આ એક પ્લેટફોર્મ પર લાવીને એમને એક તક આપીએ જેનાથી એક સારી એવી ટીમ ગામની બને અને એ ટીમ જિલ્લાની અંદર સમગ્ર વિવિધ ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને પોતાનું પરફોર્મન્સ બતાવીને આગલા લેવલનું ક્રિકેટ સુધી પહોંચી શકે,